અમદાવાદની અંદર સરખેજમાં દૃશ્યમ ફિલ્મ જેવી એક ઘટના સામે આવી છે। અમદાવાદમાં ગુમ થયેલા યુવક મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે। પત્નીએ પતિની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પ્રેમી સાથે મળી અને પત્નીએ પતિની હત્યા નિપજાવી દીધી। હત્યા કરી અને ઘરના રસોડામાં મૃતદેહને દાટી પણ દીધો હતો। ત્યારે પતિ દુબઈ કમાવવા માટે ગયો હોવાની વાત તેમણે બહાર કરી નાખી। અમદાવાદના ફતેવાડીમાંથી યુવક ગુમ થયા હોવાની વિગતો પણ ત્યારે સામે આવી હતી, જ્યારે મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને જેની આડમાં આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે મૃતદેહ બહાર કાઢી અને ગુનો દાખલ કર્યો છે। પત્ની સહિત કુલ મળી અને 4 આરોપીઓની ધરપકડ પણ તેમના દ્વારા કરી લેવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। इस मकान में 2 मियाँ बीवी रहते थे, 2 बच्चे थे। उसके बाद एक भाड़वत कुल आए, लेकिन ये औरत से हमने पूछा है समीर अंसारी गुम थे यानी पर्दा में रहती थी। एक दिवस वो यहाँ थी जाती थी तो के रूबी समीर क्या गया से तो के दुबई गया से केम तो के यहाँ कमावा माटे એટલી વાત हुई પછી તે જતી રહી थी। કે સમીર था यहाँ रहते थे, એના કોન્ટેક્ટ क्या थे क्या नहीं थे खबर કશું નથી અમને। મારા ગલી में 2-4 ભાડવત મારી ગલી में જ આવ્યો। એટલે એમાં એવું છે ને સાહેબ કે આ બૈરી અહીંયા રહેતી હતી ખરી, બરોબર, પણ આના પોતાનું મકાન ભાડે આપીને બીજા ભાડે રહેવા જતી હતી। પછી ટૂંક સમયમાં એવું ખબર પડી કે मेरा आदमी दुबई गया है तो मैं यहाँ पे भाड़े पे नहीं रहना, मैं दूसरे घरे थे। એને પોતાનું મકાન ભાડે આપી દો। પછી કાલે પોલીસ આવી ને તારે આખી જાણ થઈ કે શું થયું છે, કેવી રીતના। હું તો રિક્ષા ઉપર હતો તો રાતે ઘરે આવ્યો ને તારે મારા વાઈફે એવું કીધું કે પેલી એનું नाम હતું रूबीना, ये कहती थी कि मेरा आदमी दुबई गया बोले पुलिस आई थी इस तरह से, उसके घर में से सब निकाला है। तो ये सब कल हुआ है।